વચનામૃત ગઢડા મધ્ય 24મું સ્વામિના હરે 1879 અને શ્રાવણ સુધી અષ્ટમીને દિવસે સ્વામી સહજાનજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચાના દરબારમાં ઘોડીએ ચડીને લક્ષ્મીવાડી પધાર્યા હતા અને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદેવ મુખારબિંદ વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિશે મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો. પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે એક તો યોગ નિષ્ઠા, બીજી સાંખ્ય નિષ્ઠા. તેમાં યોગ નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે, અને સાંખ્ય નિષ્ઠા વાળો છે તે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના જે સુખ તથા સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ દેવતા સર્વેના સુખ જે સુખ તેને સમજી રાખે અને 14 લોકની માહેલી કોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે. જે આ સુખ તે આટલું છે અને આ સુખની કેડે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે સુખ તે થકી વૈરાગને પામી અને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠા વાળાને તો સમજણનું બળ હોય છે અને યોગ નિષ્ઠા વાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય છે. પણ કોઈ વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈ વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી નથી, તે કાંઈક બીજે પણ ચોંટી જાય. કેમ? જે યોગ નિષ્ઠા વાળાને સમજણનું બળ થોડું હોય માટે કાંઈ વિઘ્ન થઈ જાય ખરું, અને સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા એક બે જો એકને વિશે હોય તો કાંઈ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં અને એમ સમજે છે કે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે લોક છે તે લોકને વિશે રહ્યા છે. દેવના વૈભવ તે સર્વે નાશવંત છે એમ જાણીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 24મું થયું. સહજાન સ્વામી મહારાજની જય.